સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામની સીમ વિસ્તારમાં ઘટના બની। મધ્યપ્રદેશનો પરપ્રાંતીય પરિવાર કપાસ વીણતો હતો અને 7 વર્ષની બાળકી શિકાર કરવા દીપડો ઉઠાવી ગયો। દીપડાએ બાળકીનો શિકાર કરી મોતના ઘાટ ઉતાર્યો। ગ્રામજનો દોડ્યા। સાવરકુંડલાના વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકી મૃતદેહનો કબજો લીધો। મૃતક બાળકીને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાઈ। પરિવાર શોકમય માહોલ। વન વિભાગનો કાફલો ઘટના સ્થળે। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા। મોડી રાત સુધીમાં દીપડાના લોકેશન આધારે પકડવા માટે કવાયત હાથ ધરશે। દીપડાએ બાળકીને મોતને ઘાટ ઉતારવા સ્થાનિકોમાં રોષ। દિવસે કે રાતે વન્ય પ્રાણીના હુમલો વધી રહ્યા છે। લોકો વન વિભાગની કામગીરી ઉપર હવે શંકા ભારી નજરે જોઈ રહ્યા છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ, વાહન ખર્ચો, અધિકારીઓની એસી ઓફિસ અને કામગીરી બાબતે શૂન્ય પરિણામ। રિપોર્ટર હુસેન સંઘાર, ધારી।